તો ભાગવત શું કરાવે? તો કે ભાગવત તો માણસને મળતા શીખવે. જો મળતા કેવી રીતે શીખવું જોઈએ, જો એના ક્લાસ કરવા હોય તો ભાગવતમાં જવું જોઈએ. પણ એવું નહીં થાય ને કે પછી અમારે તો પેલો દિવસ છે અને મરવાની વાતો કરે છે, હજી મારે ઘણું જીવવું છે, હજી છોકરા પહેણાવવાના બાકી છે, છોકરા પહેણી ગયા તો પોતાની ઈચ્છા છે. કેમ કે આપણી ઈચ્છાઓ ક્યારે પૂરી થતી નથી. પોતરા પહેણી જાય તો કેમ કે પોતાના ઘરે દીકરો આવે તો રમાડતી જાઉં હોય છે. પણ જો જીવનમાં એ મળતા શીખવું હોય તો ભાગવત. તારું જીવન કેવી રીતે સુધરી જાય, તારું મૃત્યુ કેવી રીતે સુધરી જાય, જો એ શીખવું હોય તો ભાગવતમાંથી શીખવાડે. પરીક્ષિતને કીધું કે તારા 7મા દિવસે તારું મૃત્યુ, અને બધું જ રાજપાટ બધું છોપી અને ગંગાના કિનારે અનશન વ્રત લઈને બેસી ગયા. મૃત્યુ સુધારી લીધું. શું કીધું છે? જો મૃત્યુ સુધારવું હોય તો એ ભાગવત છે.